હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ આલા ફેમિલી બ્લોગ. અને અત્યારે જો બધા અમે નાસ્તો કરી લીધો છે ને રીશુ ઉઠ્યો છે, તો મારે રીશુને કરાવું જ બ્રશ. ચાલો તમને બતાવું રીશુને શું કરવું છે. જે દિવસની કોલગેટ આવી ને તે દિવસનું છે ને રીશુને આમ બ્રશ કરવા માટેની એક્સાઇટમેન્ટ વધી ગઈ એમ. બાકી તો એને બ્રશ કરાવતી ને તો એ રડતો, પણ 2 વર્ષથી ઉપરના બાળકો પછી બ્રશ કરી શકે કોલગેટ સાથે. તો મેં કોલગેટ લીધી છે એની, તો બસ હવે એને મજા આવે છે. કેમ? તો હવે રીશુ બ્રશ કરશે, કેમ કે એને કોલગેટ લગાવીને બ્રશ કરવું બહુ ગમે. હું તમને બીજું એક બતાવી દઉં છું. ત્યાં બીજદાન કરવા જાય છે મારા ભેંસનું, તો એ પણ તમને આ બ્લોગમાં બતાવી દઉં. આ છે ને અશ્વિનનું નાઇટ્રોજન ગેસ છે, એની અંદર બધા ડોઝ હોય અલગ અલગ બધા. તો અશ્વિન અત્યારે અમારા ભેંસનું બીજદાન કરવા જાય છે, તો તમને હું એની પ્રોસેસ બતાવું કઈ રીતે કરે. બીજદાન કરવા વહી ગયા જ ને, હવે હું કરાવી લઉં રીશુને બ્રશ. રીશુને છે ને હવે હાથે બ્રશ કરતા આવડી ગયું છે કારીશું, અને હાથે પોતાને કરવું હોય. તો રીશુ અત્યારે પોતે હાથે બ્રશ કરે. હમણાં મને કરવા જ નથી દેતો, એમ કે હું હાથે કરું. બટ એક સારું છે કે કોલગેટની લાલચમાં એને બ્રશ કરવામાં ઇન્ટરેસ્ટ આવી ગયો. જો રીશુ અત્યારે સાયકલમાં રમત કરે છે, સમજો તો. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5:45 જેવું, અને મારો અત્યારે ઓરું બને જ. રીંગણા શેકાઈ ગયા, અને હવે મીઠું મેં ડુંગળી ને ટમેટું બધું કટ કરીને બસ જો અત્યારે ચડે જ. અને અમારે શિયાળો છે એટલે અમારા ઘરમાં એકાત્રે ને 2 દિવસે ઓરો હોય જ, કેમ કે બધાને ઓરો, અને મોસ્ટલી અમારે રીંગણા પણ વધારે હોય. રીંગણા પણ બધાને એટલા ભાવે. અને અત્યારે જો શિયાળાની સાંજ છે ને વહેલી પડે, અંધારું વહેલું થાય, તો અત્યારે અંધારું ઓલમોસ્ટ થવા આવ્યું છે. તો હું તમને વ્યૂ બતાવું. તો અત્યારે ઓલમોસ્ટ સૂર્ય આથમી ગયો છે, અને જો ચકલા પણ બધા જો પોતાના ઘરમાં આવી ગયા. બોરસલીએ બહુ બધા ચકલા આવે રોજ. તો તમે અત્યારે સાઉન્ડ સાંભળી શકો છો બધાનું. બહુ મસ્ત સાંજ, ગામડાની સવાર અને સાંજ ખરેખર બહુ મસ્ત હોય, મજા આવી જાય. અહીંયા જો મારી ડુંગળી ટમેટું મરચું બધું ચડે જ. કોઈ મસ્ત પાકી ગયું છે. આની અંદર હું શેકેલા રીંગણાની જે મેં પેસ્ટ બનાવી છે એ હું નાખી દઈશ, એટલે પછી આપણો ઓરો થઈ જશે રેડી. હું છે ને તમને એક બીજી વસ્તુ પણ બતાવું. અત્યારે ખબર નહીં એટકી આવે છે, તમને એક બીજી પણ વસ્તુ બતાવું. એમ કહેતા હોય કે એટકી આવતી હોય તો કોઈ આપણને યાદ કરતું હોય. મારા ઘરે મનીષા આવી છે, મારી બેન, તો બધા યાદ કરતા હશે. સો હું તમને છે ને એક વસ્તુ બતાવું. લાલ કોબી છે, અશ્વિન લઈ આવ્યા છે, તો હું તમને બતાવું. જો આ લાલ કોબી છે, અશ્વિન લઈ આવ્યા છે, અને એનો કલર રિયલી આમાં વિડીયોમાં બધું દેખાય છે ને એના કરતાં બહુ મસ્ત એકદમ ડાર્ક છે. તો આનું છે ને મારે સલાડ બનાવવાની છે ને. આનો શું યુઝ હોય ને એક્ઝેક્ટલી મને નથી ખબર, તો હું પણ યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરીને પછી આનો યુઝ કરીશ. જો તમને લોકોને કોઈને ખબર હોય કે આનો યુઝ શું થાય તો પ્લીઝ મને કહેજો.
અને રિયલી આનું કલર મને બહુ એટલે બહુ ગમ્યો. અને આપણે મોસ્ટલી આપણી વ્હાઈટ કોબી હોય એનો સંભારા તરીકે કે મંચુરિયમમાં કે સલાડ કે ઘણું બધું બનાવતા હોય, શાક પણ બનાવતા હોય. હવે આનો યુઝ શું થાય એ ઉપરથી કંઈક બનાવશું અને હું તમારી સાથે શેર કરીશ જે પણ બનાવીશ. જો અશ્વિન અત્યારે રેડી થાય છે કેમ કે આજે પ્રોગ્રામમાં જવું છે. જો કે અશ્વિન માટે પ્રોગ્રામમાં કંઈ નવીન નથી, એના અઠવાડિયામાં એકાદ બે વાર પ્રોગ્રામ હોય જ, એટલે અમારા માટે આવું પ્રોગ્રામ કંઈ નવીન નથી લાગતું અમને, કેમ કે અઠવાડિયામાં જો પ્રોગ્રામ ના હોય ને તો અમને નવીન લાગે. તો અમે લોકો આજ ખાસ ઘરે ઓરા અને રોટલા, અને અશ્વિન પ્રોગ્રામમાં ખાવા જશે. શું ખાવાનું છે અશ્વિન? અમે ખાવાનું છે એકચ્યુઅલી ભજીયા. અશ્વિનને એ લોકો ભજીયા ખાવાનું છે. તો એને તો મસ્ત મજાના થોડાક ટાઈમે કાંઈક ને કંઈક પ્રોગ્રામ હોય જ, એટલે એને તો બધી વસ્તુ મસ્ત મસ્ત ખાવા મળે. તો અશ્વિન લકી છે એ બાબતમાં કે એનું ફ્રેન્ડ સર્કલ બહુ સારું છે, એટલે થોડાક ટાઈમે બસ કંઈક નવું પ્રોગ્રામ હોય. તો બસ અત્યારે 6:30 જેવું થઈ ગયું ને અશ્વિન હું જાય જ, અને મારે અધૂરી રસોઈ છે હું કન્ટિન્યુ કરીશ. અત્યારે રીશુભાઈ આવી ગયા છે, અને રીશુભાઈની એવી ડિમાન્ડ છે કે મારે પીઝો ખાવો છે અત્યારે. તો મારે અત્યારે તાત્કાલિક પીઝો બનાવી દેવો પડશે, પણ છે ને અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને ઘરે જ રાખું તો એટલે ઇઝીલી પીઝો બની જાય. અને હું આમાં રોટલી હોય ને આપણી ઠંડી પડેલી હોય તો ગરમ પણ ચાલે, તો એ રોટલી છે ને રાખું જ, એટલે જ્યારે પણ રીશુને પીઝો ખાવો હોય ત્યારે મને બનાવી દઉં. તો ચાલો હું પીઝો બનાવી લઉં ફટાફટ રીશુ માટે. તો આવું બધું છે ને હું ઘરે રાખું કે મેયોનીઝ છે, એનું ટોપિંગ છે, ચીઝ છે, એવું બધું થોડું ઘણું હોય ને, તો ક્યારેક રીશુની ઈચ્છા થાય તો એને બનાવી દઉં પીઝો. તો ચાલો આપણે ફટાફટથી બનાવી લઈએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે રીશુ માટે પીઝો થઈ ગયો છે તૈયાર, અને એકદમ મસ્ત. જો બહાર આપણે ખાઈએ ને એવો જ પીઝો બને, તો તમે પણ ટ્રાય કરજો. અને રીશુને જો બધી વસ્તુ હાથે બહુ કરવી હોય, ચાહે ખાવાનું હોય કે કાંઈ પણ હોય. તો અત્યારે મને ક્યારનો કહેતો હતો કે મારે પીઝો હાથે ખાવો. તો જો રીશુ હાથે પીઝો. રીશુને પીઝો ભાવે? પીઝો ભાવે. આવશે. આ મોબાઈલ ખા. કેમ ખાવાનું હોય? કેમ રાખવાનું હોય? બસ. તો અત્યારે આમ જમી લીધું છે, અને હું થોડીક વોક કરું છું. અને જમીને અત્યારે થોડીક વોક કરવામાં મજા આવે. અને આજે એટલી બધી ઠંડી પણ નથી, નોર્મલ છે. અને મને નોર્મલી ઓછી ઠંડી લાગે, એમ કે લાગે ખરી બટ નોર્મલી ઓછી લાગે. અને આ જૂનો અમી બે જ જમવામાં હતા. રીશુએ તો મેં પિઝા બનાવ્યા હતા, તો એણે વહેલા જ બે ખાઈ લીધા હતા, તો એ ધરાઈ ગયો હતો. તો અત્યારે એ તો ભૂરા માની ગયો છે. પછી અશ્વિનના જ પ્રોગ્રામ છે, પ્રવીણભાઈ હજી આવ્યા નથી. અને હું મમ્મી બે જમવામાં હતા, તો બસ જમીને ફ્રી થઈ ગયા. અને મમ્મી ટીવી જોવે છે ને હું નીકળી ગઈ થોડીક વોક કરવા માટે. તો હવે ચાલો આપણે મળશું કાલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને મસ્ત કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.